Good morning children, class 7, unit 4, activity 8, page number 44. Activity 8 માં શું છે આપણે જોઈએ. અહીં પપ્પુએ પ્રાણીઓ વિશેની માહિતી ગ્રાફ સ્વરૂપે રજૂ કરી છે. તે વાંચો અને તેના નીચે આપેલ માહિતી પૂર્ણ કરો. ઓકે, હિયર ઇઝ ગ્રાફ. અહીંયા ગ્રાફ છે. ગ્રાફને જોઈને નીચે ક્વેશ્ચન્સ છે. આપણે એનું જોઈને ક્વેશ્ચનના આન્સર ફિલ કરવાના છે. ઓકે, તો આ આપણે ગ્રાફમાં જોઈએ. પહેલા અહીંયા એનિમલ્સનું નેમ છે બધા. ડોગ, કાઉ, સ્વાન, ટોર્ટોઇસ, ગોટ, એલિફન્ટ, હોર્સ, રેબિટ, વેલ, મેન, શીપ ને ચિમ્પેન્જી. અહીંયા ભેગા મેનનું એ છે, શીપ ને ચિમ્પેન્જી. અહીંયા છે લાઈફ સ્પેન, ઇયર્સ એટલે એના વર્ષો, કેટલા વર્ષો એ લોકો જીવે છે. ઓકે, કેટલો ટાઈમ, કોઈ 20, કોઈ 40 એમ છે. તો અહીંયા લાઈફ સ્પેન છે ઇયર્સ. તો અહીંયા છે 20, 40, 60, 80, 100, 120, 140, 160. ઓકે, નીચે છે એનિમલ્સ ને અહીંયા લાઈફ સ્પેન. તો આપણે અહીંયા ફિલિંગ ધ બ્લેન્ક્સ છે વચ્ચે. તો આપણે એને પહેલાં ફિલ કરીએ. ઓકે, એનિમલ્સ છે ને અહીંયા લાઈફ એટલે એની લાઈફ કેટલી હોય છે. અહીંયા આપણે દીધેલું જ છે વર્ષોમાં. તો આપણે અહીંયા લખવાનું છે. તો ચિમ્પેન્જી, તો પહેલાં ચિમ્પેન્જી જોઈએ. ચિમ્પેન્જી છે તો આપણે એને ચિમ્પેન્જીનું આમ જોવાનું છે. અગર આમ ખબર ના પડે તો તમને આમ સ્કેલ રાખી ને કરી શકો. તો ચિમ્પેન્જી આવ્યું. ચિમ્પેન્જી લાસ્ટમાં છે. ચિમ્પેન્જીને ગ્રાફ ઉપર આપણે સ્કેલ રાખીને આપણે એનું જોઈ શકીએ. તો અહીંયા આવ્યું તો એટલે વચ્ચે આવે છે. ચિમ્પેન્જીનું અહીંયા વચ્ચે આવે છે. તો અહીંયા આવશે 30. 20 છે પછી 40 છે એટલે 20 ને 40 છે. એના વચ્ચે શું આવે? 30. તો આપણે અહીંયા 30 લખી શકાય. તો ચિમ્પેન્જીનું છે કેટલા વર્ષ? 30. ઓકે, તો 30 ઇયર્સ. તો ચિમ્પેન્જીનું અહીંયા બ્લેન્ક છે એમાં લખવાનું 30 ઇયર્સ. તો અહીંયા તમે આમ જોશો તો તમને ખબર પડી જશે. ઓકે, હવે 22 ઇયર્સ એટલે 22 વર્ષ. 22 ઇયર્સમાં કોણ છે? તો આપણે 20 તો છે અહીંયા પણ 22 નથી. તો 20 થી 2 આગળ જોઈએ. તો આપણે જોઈએ સ્કેલ રાખીને 20 થી 2 ઉપર શું આવે છે? અહીંયા કોઈ નથી તો અહીંયા આવશે કાઉ. કાઉનું આવે છે 20 થી 2 ઉપર એટલે 20 ને 2 લાઈન ઉપર હોય તો 22 થઈ જશે. તો અહીંયા 20 થી થોડુંક ઉપર શું છે? કાઉ. ઓકે, તો અહીંયા આવશે કાઉ. 70 ઇયર્સ શું છે? 70માં તો 60 પછી વચ્ચે જે આવે એ 70. તો 70માં શું છે? એલિફન્ટ. તો અહીંયા વચ્ચે આપણે જોઈએ તો 70માં આવશે એલિફન્ટ. ઓકે, તો અહીંયા એલિફન્ટ 9 ઇયર્સ. હવે 9 ઇયર્સ આપણે ક્યાં ગયું? તો 9 ઇયર્સ અહીંયા થઈ જાય 10. 10 થી નીચે કરીએ આપણે તો 9. તો અહીંયા આવશે 9. તો 9માં શું છે? ડોગ. મેન છે 80 પછી અહીંયા વચ્ચે આવે છે મેન. તો અહીંયા આવશે 90. તો તમે સ્કેલથી આમ સરખી રીતે કરશો તો તમને એટલું ખબર પડી જશે કે ડાયરેક્ટ આ અહીંયા વચ્ચોવચ્ચ આવે છે એટલે 90 ઇયર્સ. તો આવશે મેન. પછી છે એનિમલ્સમાં. હવે 100 ઇયર્સ કોણ છે? 100 ઇયર્સમાં છે સ્વાન. ઓકે, તો અહીંયા 100માં છે સ્વાન. પછી 150 ઇયર્સ. 150 ઇયર્સમાં છે 40. પછી ઉપર એક વચ્ચે આવે 50. તો 150 ઇયર્સમાં છે ટોર્ટોઇસ. તો આપણે આમ જોઈએ તો અહીંયા 150 ઇયર્સમાં છે ટોર્ટોઇસ. ઓકે, તો અહીંયા આવશે ટોર્ટોઇસ. ગોટ આવશે 10 ઇયર્સ. ગોટ છે તો આપણે અહીંયા આમ જોશું તો આપણે ખબર પડી જશે 9. આ ડોગ હતો 9 તો 9ની જરાક ઉપર છે એટલે 10. ગોટ છે 10 ઇયર્સ. હોર્સ છે 50 ઇયર્સ. હોર્સ આપણે જોઈએ તો હોર્સ છે
50 years એટલે 60 થી નીચે છે ને 40 થી ઉપર એટલે વચ્ચોવચ્ચ છે તો આવશે 50 years ને sheep છે 10 years. sheep ને goat સેમ છે. ઓકે, તો sheep and goat સેમ છે એટલે sheep આવશે 10 years. ઓકે, તો હવે આ ફિલિંગ ધ બ્લેન્ક્સ ફિલ કરી નાખી છે આપણે. નીચે ક્વેશ્ચન આન્સર છે એ જોઈએ. ઉપરની વિગતો આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો. હવે અહીંયા ક્વેશ્ચન આન્સર છે, આપણે ગ્રાફ જોયા એના વિશે આપણે ક્વેશ્ચન આન્સર છે હવે કરીએ. હુ લીવ્સ શોર્ટર લાઈફ ધેન ધ ચિમ્પેન્જી. ચિમ્પેન્જી છે ચિમ્પેન્જી. હવે ચિમ્પેન્જીથી નાની, શોર્ટર એટલે ટૂંકી. ઓકે, ઓછી લાઈફ, ઓછી તો લાઈફ એટલે શોર્ટર લાઈફ એટલે એનાથી ઓછી લાઈફ, એની લાઈફ ચિમ્પેન્જીથી ઓછી કેની છે તો આપણે જોઈ શકીએ છીએ જે નાનું હોય ડોગ, કાવ, ગોટ, રેબિટ, શીપ. તો આપણે લખી શકાય. તો અહીંયા આન્સર એવી રીતે લખવાનું ધ કાવ, ડોગ, ગોટ, શીપ. ઓકે, આ ચિમ્પેન્જી છે, ચિમ્પેન્જીથી નાનું આપણે ખબર જ પડી જાય છે કે શીપ, રેબિટ, ગોટ, કાવ એન્ડ ડોગ. તો તમને એમ લખવાનું છે ધ કાવ, ડોગ, ગોટ, શીપ લાઈવ્સ અહીંયાથી કરી ને આખું લાઈવ શોર્ટર, લીવ્સ શોર્ટર, અહીંયાથી લીવ શોર્ટર લાઈફ ધેન ધ ચિમ્પેન્જી. ઓકે, તો આમ રીતે તમને આન્સર ફિલ કરવાનું છે. સેકન્ડ, હુ લીવ્સ લોંગર ધેન ધ ગોટ. ગોટથી લોંગર એટલે ગોટથી લોંગર કોણ જીવે છે? લાંબુ. તો ગોટ છે, એ ગોટથી જે ઉપર હશે એ એમાં આવશે. તો ગોટથી આવશે ધ ચિમ્પેન્જી, કાવ, એલિફન્ટ, મેન, સ્વાન, ટોર્ટોઇસ, હોર્સ, વેલ લીવ્સ લોંગર ધેન ધ ગોટ. તમને આ અહીંયા પૂરું લખવાનું છે. ઓકે, તો ગોટથી લાંબુ શું આવશે? ગોટ છે, ગોટથી ઉપર એટલે લાંબુ શું છે? તો એના જે નીચેવાળું છે એ નથી લખવાનું, બાકી બધું આવશે એનાથી જે લાંબુ છે. ઓકે, તો આમાં એમ લખવાનું ધ ચિમ્પેન્જી, કાવ, એલિફન્ટ, મેન, સ્વાન, ટોર્ટોઇસ, હોર્સ, વેલ લીવ્સ લોંગર ધેન ધ ગોટ. 3 નંબર, હુઝ લાઈફ સ્પેન ઇઝ શોર્ટર ધેન ધ હોર્સ લાઈફ સ્પેન. હોર્સની લાઈફ સ્પેનથી નાની કેની લાઈફ સ્પેન છે? તો આવશે ધ ચિમ્પેન્જી. હોર્સથી નાનું શું છે? ઓકે, તો ચિમ્પેન્જી, શીપ, રેબિટ, ગોટ, કાવ, ડોગ. ઓકે, તો લખવાનું ધ ચિમ્પેન્જી, cows, dogs, goats, sheep's life span is shorter than the horse life span. Okay, 4 number, whose life span is longer than the sheep. હવે sheepની life span sheepથી લાંબી લાઈફ સ્પેન કેની છે? ઓકે, તો અહીંયા આપણે જોઈએ શીપથી લાંબુ શું છે? જે શીપથી લાંબુ હોય એ શીપની લાઈફ સ્પેનથી જે લાંબુ જેની લાઈફ સ્પેન હોય એ આપણે લખવાનું. તો ચિમ્પેન્જી, કાઉસ, એલિફન્ટ, મેન, સ્વાન, ટોર્ટોઇઝ એમાં જે નાનું હોય એ નથી લખવાનું, એનાથી ઊંચા જે હોય જેની લાઈફ સ્પેન વધારે હોય એ બધું આવી જશે. તો આપણે આવશે ધ ચિમ્પેન્જીસ, કાઉસ, એલિફન્ટ્સ, મેન, સ્વાન્સ, ટોર્ટોઇઝ, હોર્સ, વેલ્સ લાઈફ સ્પેન ઇઝ લોંગર ધેન ધ શીપ. એટલે આ તમને અહીંયા આ લાઈન જે છે એ પૂરી અહીંયા કને લખવાની છે. 5 નંબર, હુઝ લાઈફ સ્પેન ઇઝ શોર્ટર ધેન ધ રેબિટ. હવે રેબિટથી નાની લાઈફ સ્પેન કેની છે? ધ ડોગ, ગોટ, શીપ લાઈફ સ્પેન ઇઝ શોર્ટર ધેન ધ રેબિટ. ઓકે, 6 નંબર, હુ લીવ્સ લોંગર ધેન ધ મેન. મેનથી લાંબુ કેની કોણ જીવે છે? તો ધ ટોર્ટોઇઝ એન્ડ ધ સ્વાન લીવ લોંગર ધેન ધ મેન. હવે અહીંયા મેન છે, મેનથી વધારે કેની લાઈફ છે? તો સ્વાન એન્ડ ટોર્ટોઇઝ. તો આવશે ધ સ્વાન એન્ડ ધ ટોર્ટોઇઝ લીવ લોંગર ધેન ધ મેન. ઓકે, એવી જ રીતે તમને આન્સર ફિલ કરવાનું. એક્ટિવિટી 9 છે, નીચે આપેલ રાઇડર્સ વાંચીને સાચા જવાબ સામે ટીક કરો. ઓકે, તો આપણે જોઈએ. It is smaller than a rabbit and bigger than a rat. It is a enemy of the snake. What is it? હવે સ્મોલર છે
ધેન અ રેબિટ, રેબિટથી સ્મોલર એન્ડ બિગર ધેન અ રેટ, રેબિટથી નાનો ને રેટથી મોટો. તો શું છે? ઇટ ઇઝ અ એનિમી ઓફ સ્નેક, સ્નેકની એનિમી છે. સ્નેક એટલે સાપનો દુશ્મન છે. તો શું છે? કોબ્રા, મોંગૂસ કે કેટ? તો આવશે મોંગૂસ. તો મોંગૂસમાં તમને ટીક કરવાનું છે. સેકન્ડ નંબર છે ઇટ ઇઝ બિગર ધેન અ સ્પેરો એન્ડ સ્મોલર ધેન અ ક્રો. ઇટ્સ કલર ઇઝ ગ્રીન. વોટ ઇઝ ઇટ? ઇટ ઇઝ બિગર ધેન અ સ્પેરો, સ્પેરો એટલે ચકલી, સ્પેરોથી મોટું, એન્ડ સ્મોલર ધેન અ ક્રો એટલે ક્રોથી એટલે કાગડો, ક્રો એટલે કાગડોથી નાનો. તો એ શું છે? ઇટ ઇઝ ગ્રીન ઇન કલર, એ ગ્રીન કલરનો હોય છે. તો શું છે? પેરોટ, પીઝન કે કોક? તો આવશે પેરોટ. થર્ડ નંબર ઇટ રન્સ ફાસ્ટર ધેન ધ હોર્સ એન્ડ ધ ડિયર. ઇટ ઇઝ અ વાઇલ્ડ એનિમલ. It has very sharp claws and teeth. What is it? Runs એટલે it runs faster એટલે એ તેજ દોડે છે. કેનાથી? હોર્સ ને ડિયરથી તેજ દોડે છે. એ વાઇલ્ડ એનિમલ્સ છે એટલે જંગલી જાનવર છે. ને ઇટ હેઝ વેરી શાર્પ ક્લોઝ એન્ડ ટીથ. ઓકે, એના પંજા ને જે હોય છે એને એના દાંત બહુ એકદમ નુકીલા હોય છે. વોટ ઇઝ ઇટ? ડોગ, કેટ કે ચીતા? તો આવશે ચીતા. 4 નંબર ઇટ લુક્સ લાઇક અ હોર્સ. ઇટ લુક્સ લાઇક અ હોર્સ એટલે હોર્સના જેવો એટલે ઘોડાના જેમ દેખાય છે. હોર્સના જેમ દેખાય છે. ઇટ હેઝ સ્ટ્રીપ્સ ઓન ઇટ્સ બોડી એટલે એના જે બોડીમાં આખા સ્ટ્રીપ હોય છે, લાઇનિંગ હોય છે. ઓકે, વોટ ઇઝ ઇટ? તો આવશે ઝીબ્રા, વાઇલ્ડ એસ કે પોની? તો આવશે ઝીબ્રા. એના બોડીમાં આખામાં બ્લેક એન્ડ વ્હાઇટ લાઇનિંગ હોય છે. ઓકે, તો આવશે ઝીબ્રા. ઓકે, તો હવે આપણે આટલું કર્યું. તો તમને આટલું ટેક્સ્ટ બુકમાં કરવાનું છે. એના પછી હોમવર્ક છે. તમારો હોમવર્કમાં આપણે જોઈએ. હવે હોમવર્કમાં આ તમને નોટબુકમાં કરવાનું છે. ઓકે, તો એક ક્વેશ્ચન છે સ્ટડી ધ ગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ગિવન બિલો. આપણે જેમ હમણાં ગ્રાફ જોયા એવી જ રીતે આ ગ્રાફ છે. એના નીચે ક્વેશ્ચન્સ છે, એનો આન્સર તમને ફિલ કરવાનું છે. તો પહેલાં આપણે જોઈ લઈએ. આ છે ટેમ્પરેચર. ઓકે, ટેમ્પરેચરના ઉપરમાં છે. અહીંયા છે સ્ટેશન્સ, બધા અલગ અલગ સ્ટેશનનું નામ છે, શહેરનું નામ છે સ્ટેશન. ને અહીંયા એનું ટેમ્પરેચર છે કે કેટલું 0, 5, 10, 15, 20, 25, 30. અહીંયા છે માઉન્ટ આબુ, સાપુતારા, માથેરન, ઉટી ને શિમલા. ઓકે, તો પહેલા ક્વેશ્ચન છે વિચ હિલ સ્ટેશન હેઝ ધ લોએસ્ટ ટેમ્પરેચર. હવે આ બધા હિલ સ્ટેશન છે. ઓકે, તો હવે આમાં હિલ સ્ટેશનમાંથી એમ કે છે કે કયો વિચ હિલ સ્ટેશન ઇઝ ધ લોએસ્ટ ટેમ્પરેચર, બધાથી ઓછું ટેમ્પરેચર કેમાં છે. તો તમને અહીંયા જોવાનું છે કે બધાથી ઓછું દેખાય છે તો શિમલા. તો આવશે શિમલા. તો આમાં લખવાનું કે કયું બધાથી ઓછું ટેમ્પરેચર છે બધામાંથી. ઓકે, હિલ સ્ટેશનમાંથી. તો શિમલા હેઝ ધ લોએસ્ટ ટેમ્પરેચર. 2 નંબર વોટ ઇઝ ધ ટેમ્પરેચર ઓફ માઉન્ટ આબુ. માઉન્ટ આબુનું ટેમ્પરેચર શું છે? તો આવશે 15. તો તમને લખવાનું કે 15 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, ધ ટેમ્પરેચર ઓફ માઉન્ટ આબુ ઇઝ 15. આવી રીતે લખી શકાય 15 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, તો આખી અહીંયાથી તમને લખવાનું. વિચ હિલ સ્ટેશન હેઝ ધ હાઈએસ્ટ ટેમ્પરેચર. બધાથી હાઈએસ્ટ ટેમ્પરેચર કેનું છે? તો તમને પોતાના રીતે અહીંયા જોઈને લખવાનું. હિલ સ્ટેશનનું નામ લખવાનું છે અહીંયા. વિચ સિટી હેઝ અ ટેમ્પરેચર ઓફ 10 ડિગ્રી સેલ્સિયસ. કયો એવું સિટી છે કે જેનું ટેમ્પરેચર 10 ડિગ્રી સેલ્સિયસ છે? તમે ગોતશો તો અહીંયા મળી જશે. 5 નંબર વોટ ઇઝ ધ ટેમ્પરેચર ઓફ માથેરન. માથેરનનું ટેમ્પરેચર શું છે? ઓકે, માથેરન છે એનું ટેમ્પરેચર શું છે? તો અહીંયા લખવાનું છે. તો આ તમને નોટબુકમાં હોમવર્કમાં કરવાનું છે. ઓકે, થેન્ક યુ.